આજે તારીખ 31/8/2025 એટલે કે ભાદરવા સુદ આઠમ આવતીકાલે ભાદરવા સુદ 9 એટલે કે તારીખ 1/9/2025 થી માં અંબાજીના ધામની અંદર ભવ્ય મેળાનું આયોજન થઈ રહ્યું છે. અંબાજી જવાના રસ્તા ઉપર ભક્તો જય અંબેના ઘોષ સાથે ભક્તો ભાદરવીના મહામેળાની પહેલા અંબાજી સજ્જ થઈ ગયું છે યાત્રિકોનું સ્વાગત કરવા માટે. આજે આપણે અંબાજીની અંદર માં અંબાના દર્શન અને ત્યાંની વ્યવસ્થા બતાવશું. તો સૌથી પહેલા બજારોની અંદર અવનવા કલરના લાઇટિંગ કરવામાં આવ્યું છે, જેથી કરીને ભક્તો માટે આકર્ષકનું કેન્દ્ર બન્યું છે. ભક્તો માટે લાંબી લાઈનોમાં ગરમી તેમજ વરસાદથી રાહત મળે તેના માટે સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. અને એક જ આકર્ષકનું કેન્દ્ર લાઇટિંગ પણ બનાવવામાં આવ્યું છે. મા અંબાજીના મંદિરની અંદર ભક્તોનું સ્વાગત કરવા માટે ભક્તોની લાંબી લાઈનો પણ લાગી ચૂકી છે. તો હું તમને બતાવું, મા અંબાના દર્શન કરાવું. તો આપણે પણ મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા હતા. તો થોડી ભક્તોની લાંબી લાઈનો હોય, તમને હું બતાવશું કે મંદિરની અંદર મા અંબાના દર્શન કરશું અને પછી અંબાજીની મેળાની તૈયારીઓ બતાવશું. તો અમારી સાથે જોડાયેલા રહેજો. અમારી બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન છે તે જરૂર દબાવજો, જેથી કરીને અમારા આવનાર તમામ વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે. બોલ માડી અંબે, જય જય અંબેના નાદ સાથે ભક્તો અંબાજી તરફ પહોંચી રહ્યા છે. મેળાની શરૂઆત થઈ ચૂકી છે. તો આવો આપણે પણ મા અંબાના દર્શન કરીએ. મેળાની અંદર વ્યવસ્થાના ભાગરૂપે પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરીએ, કેમ કે અંબાજી મંદિરથી પહેલાં દાંતા એ એક બનાસકાંઠા જિલ્લાનું વન્ય અભયારણ્ય છે અને ત્યાં પ્રકૃતિના ખોળે આવેલું છે. તો ત્યાં પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરીએ. તમે જોઈ શકો છો મંદિરની અંદર દર્શન કરી શકો છો. તો અમારી સાથે જોડાયેલા રહેજો. બનાસ દર્શન ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું. આજે તારીખ 31/8/2025 એટલે કે ભાદરવા સુદ આઠમ આવતીકાલે ભાદરવા સુદ 9 એટલે કે તારીખ 1/9/2025 થી માં અંબાજીના ધામની અંદર ભવ્ય મેળાનું આયોજન થઈ રહ્યું છે. અંબાજી જવાના રસ્તા ઉપર ભક્તો જય અંબેના ઘોષ સાથે ભક્તો ના ભક્તોનું આગમન થવા જઈ રહ્યું છે. તો તમે જોઈ શકો છો કે અંબાજી મંદિરની અંદર ગરબા પણ ચાલુ છે અને માં અંબાના ધામની અંદર આપણે ભાગ્યશાળી છીએ કે હું તમને આ નજારો બતાવવા જઈ રહ્યો છું કે માના ભાવિ ભક્તો માતાજીના પ્રાગટ્યની અંદર એટલે કે ચાચર ચોકની અંદર ગરબા લઈ રહ્યા છે. તમે જોઈ શકો છો સુવર્ણ મંદિર જય અંબેના ઘોષ સાથે દર્શનાર્થીઓ પણ લાઈનો છે અને વહીવટી તંત્ર પણ પૂરું સજ્જ છે. આવતીકાલથી મા અંબાજીના ધામની અંદર ભવ્યથી ભવ્ય મેળાની શરૂઆત થવા જઈ રહી છે. તો તમે પણ અવશ્ય આ મેળાની અંદર આવજો અને મા અંબાના દર્શનનો અવશ્ય લાભ લેજો. અમે પણ મા ભગવતી જે ભક્તો દ્વારા ગરબા રમાઈ રહ્યા છે તે પણ જોવાનો અવસર મળ્યો. એટલે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરજો અને અંબાજી જવાના બીજા પણ વિડીયો અમે અમારી ચેનલની અંદર મૂકેલા છે. તો ભાવિ ભક્તોના ઘોડાપુર ઉમટી રહ્યા છે અને વહીવટી તંત્ર પણ સજ્જ છે. તેમની તમામ પ્રકારની તૈયારીઓ છે. એક સુંદર વ્યવસ્થા કરવામાં આવી ગઈ છે. બનાસકાંઠા જિલ્લા મા અંબાજી યાત્રાધામ તેમજ બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર પોલીસ ટીમ દ્વારા પણ બહુ શાનદાર આયોજન કરવામાં આવી રહ્યું છે. તમે અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હો તો અવશ્ય પૂરો વિડીયો જોજો. મા અંબાના ભક્તો સુધી વિડીયો શેર કરજો અને કોમેન્ટમાં અવશ્ય જય જય અંબે લખજો. જય જય અંબે. ગયા છે મા અંબાજીના મુખ્ય મંદિર એટલે કે માં આદ્યશક્તિ અંબાજી માના અંબાજી ખાતેના મુખ્ય મંદિરે. તો તમે જોઈ શકો છો પાછળ મંદિર અને દર્શનાર્થીઓની ભીડ પણ જોઈ શકો છો. મુખ્ય પ્રવેશ દ્વારની આગળ જ અત્યારે આપણે વિડીયો જોઈ રહ્યા છો. મા અંબાજીના મેળાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. સૌ ભક્તોમાં પણ અનેરો આનંદ છે અને માતાજીના મેળાની શુભ શરૂઆત થઈ ગઈ છે. એટલે પગપાળા ભક્તો પણ અંબાજીના રસ્તાઓ ઉપર જોવા મળી રહ્યા છે. સેવા કેમ્પો પણ આવતીકાલથી શરૂ થઈ જશે. તો તમે પણ અવશ્ય ભાદરવીના મેળે આવો અને અમારી કોમેન્ટની અંદર જય જય અંબે અવશ્ય લખજો. બોલ માડી અંબે, જય જય અંબે.
બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે માં અંબાના પ્રાગટ્ય ચાચર ચોકની અંદર પણ ગરબા રમાઈ રહ્યા છે ભક્તો દ્વારા. તો એ પણ અવશ્ય નિહાળો. માં આદ્ય શક્તિ માં અંબાનું નિજ મંદિર અંબાજી ખાતે તમે જોઈ શકો છો. સુવર્ણ જડિત માં અંબાનું મંદિર અને તેની આગળ ભક્તો જોવા મળી રહ્યા છે. અત્યારે હજી મેળાની શુભ શરૂઆત થઈ રહી છે. મહામેળાનું આગળ પણ આપણે શક્ય હશે તો વિડીયો મૂકવાનો પ્રયત્ન અવશ્ય કરશું. તેની પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને આ વિડીયો બીજા માય ભક્તો સુધી અવશ્ય શેર કરજો. આભાર.